સુરતના મૈદરપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। રિક્ષામાં ભૂલી ગયેલ સોનાના ઘરેણાંની બેગ ગણતરીના સમયમાં શોધી આપી મૂળ માલિકને પરત આપી પ્રશંસનીય કામગીરી કરી હતી। સુરત પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ સીસીટીવી કેમેરા દ્વારા મોટા ગુનેગારો સહિત સામાન્ય વ્યક્તિઓની કોઈ વસ્તુઓ ગુમ થઈ ગઈ હોય અથવા ભૂલાઈ ગઈ હોય તો તેને મેળવવામાં પણ કામ આવી રહ્યા છે। ત્યારે ટ્રેનમાં ગ્વાલિયર જવા નીકળેલ પરિવાર ઓટો રિક્ષામાં સોનાના ઘરેણાં સાથેની બેગ ભૂલી ગયો। પરિવારને જાણ થઈ ત્યાં સુધીમાં રિક્ષા નીકળી ગઈ। પરિવારે પોલીસનો સંપર્ક સાધતા તાત્કાલિક પરિવારની સાથે રાખી રેલવે સ્ટેશન આસપાસના સીસીટીવીની પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવીના આધારે પોલીસ ઓટો રિક્ષા સુધી પહોંચી હતી। ઓટો રિક્ષાના ચાલકને શોધી સોનાના ઘરેણાં મૂકેલ બેગ પરત મેળવી હતી। તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પોલીસે તાત્કાલિક ખોવાયેલ મુદ્દામાલ પરિવારને પરત સોંપ્યો હતો। પરિવારે બુક કરાવેલ ટ્રેનની ટિકિટ પહેલા પોલીસે પરિવારને મુદ્દામાલ શોધી આપ્યો। પોલીસે પરિવારને પોતાના વતન તથા ગ્વાલિયર તરફની ટ્રેનમાં સમયસર બેસાડી મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરી।